સંત દેખી નમન કરીએ અને ઝટપટ નમાવીએ શીશ, પણ એક ગુના તો ક્યાં કરે બાવાજી લાખો ગુના બક્ષીશ. અરે એક ગુના તો ક્યાં કરે બાવાજી લાખો ગુના બક્ષીશ. સાચા સંતનો મારી તમારી ઉપર જો હાથ પડી જાય ને તો હજારો ગુનાઓ છે માફ કરી દે અને હજારો પાપ છે એ ધોઈ નાખે અને 84 લાખ યોનીના જે ફેરા છે એ ટાળી દે. એ સંતમાં તાકાત છે. અને એવા જ મહાપુરુષો ઉગમસિંહ બાપુ, મેઘધારવાજી અને એની સાથે રહીને જેણે ભજન કર્યું એવા માલદે અને રૂપાદેની આપણે વાત કરવી છે, એના ઇતિહાસની વાત કરવી છે, એના પરચાઓની વાત કરવી છે. અને માલદે અને રૂપાદેને ગુજરાતમાં પણ આવવું પડ્યું છે. શા માટે આવવું પડ્યું એની પણ આપણે વાત કરવી છે. માલદે કોણ છે, રૂપાદે કોણ છે, મૂળ ક્યાંના હતા અને માલદે અને રૂપાદે કઈ રીતે મળ્યા એની બધી આપણે વાતો કરવી છે. અને માલદે આવા મહાન ભક્ત હોવા છતાં એક વાત એવી આવે છે કે એણે પોતે પોતાના પત્નીનું પણ મસ્તક કાપી નાખ્યું હતું. પોતાની કવલી ગાયનો જે વાછરો હતો એનું પણ મસ્તક કાપી નાખ્યું હતું. પોતાનો જે હંસલો હતો ઘોડો એનું પણ મસ્તક કાપી નાખ્યું હતું. અને પોતાના સગા દીકરાનું પણ મસ્તક કાપી નાખ્યું હતું. આવા મહાન ભક્તો હોવા છતાંય એને આવી રીતે મસ્તકો શા માટે કાપવા પડ્યા એની પણ આપણે વાતો કરવી છે. પણ ઇતિહાસની શરૂઆત જો કરીએ તો મેવાડનું મેવાસા નામનું જે ગામ છે ત્યાંના 4 ગામના ધણી એટલે માલદે. માલદેજી એ 4 ગામના ધણી હતા અને મેવાડના મેવાસા ગામના હતા. અને મેવાસા ગામ એટલે જેવું તેવું નહીં, ત્યાં તો ઘણા બધા મહાપુરુષો જન્મ્યા છે આ મેવાસામાં. અને એમાંના એક સૌરાષ્ટ્રની ધરતીમાં જેની ગામડે ગામડે મઢુલિયું છે અને બગદાણામાં આજે હજારો માણસો કાયમને માટે જાય છે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે. એ બગદાણાના સંત બજરંગદાસ બાપાના પૂર્વજોનું મૂળ ગામ છે એ મેવાસા છે. મેવાડનું જે મેવાસા છે ને એ બજરંગદાસ બાપાના પૂર્વજોનું ગામ છે. અને ત્યાંથી એ ગુજરાતમાં કઈ રીતે આવ્યા એનો સંપૂર્ણ ઇતિહાસ આપણી ચેનલમાં છે. અને બજરંગદાસ બાપુના સંપૂર્ણ ઇતિહાસ પણ તમે જોજો. એ બધું જ ઠેઠ મેવાડથી બગદાણા સુધીની સફર જે બજરંગદાસ બાપાની છે એ બધું જ આપણે આ બજરંગદાસ બાપાના ઇતિહાસમાં વાત કરેલી છે. તો ઇતિહાસની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. તો એ વિડીયો આપ જઈ ચેનલમાં જઈ અને જોઈ લેજો બજરંગદાસ બાપાના સંપૂર્ણ ઇતિહાસનો. અને એ જ પવિત્ર મેવાસા ગામ એટલે માલદેનું ગામ અને 4 ગામનો ધણી. અને એની ઘરે ચંદ્રાવતી નામની રાણી, એ ચંદ્રવતી રાણી. અને એમ કહેવાય છે કે માલદે ધીરે ધીરે પોતાનો જે સંસારનો સમયગાળો છે વિતાવતા જાય છે. અને સમય જાતા એકવાર રાજમાં રાજકવિ આવે છે, બારોટજી. રાજકવિ આવ્યા અને ઘણા સમયથી આવેલા નહીં. અને જ્યારે આવ્યા ત્યારે જુએ છે કે ઓહો, આ બધી ઘટના કેવી બને છે કાંઈ ખબર પડતી નથી મને. કે આજથી ઘણા વર્ષો પહેલા હું આવ્યો હતો કે જ્યારે માલદેજીના લગ્ન હતા અને એની ઘરે ચંદ્રવતી નામની રાણી આવી અને ઘણા વર્ષો વયા ગયા. આજ સુધી એને એક પણ બાળક નથી, આ નિસંતાન છે. એટલે મહારાજાને કવિરાજ પૂછે છે કે મહારાજ, મને કોઈ બાળક બતાતું નથી, શું તમારે ઘરે સંતાનો નથી? અને ત્યારે મહારાજા અને ચંદ્રાવતી નામની જે રાણી છે એની આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ કે અમે ખૂબ માનતાઓ કરી છે. ભુવા બરાડીઓ ઇલ્મી જાણવા વાળા સૌની પાસે અમે દવાઓ કરાવી છે, દુઆથી દવા અને દુઆ બંનેમાં માની. અને અમને એમ થાય છે કે જો એકાદું સંતાન હોય તો અમારો વંશ વેલો આગળ વધે, પણ અમે નિસંતાન છીએ. અને રાણી ચંદ્રાવતીની આંખમાંથી આહુડાની ધાર થઈ. અને ત્યારે
બારોટજી એમ કે છે ચંદ્રાવતી રાણીને કે તમને જો કાંઈ તકલીફ ન હોય ને તો આ મહારાજા માલદેનો વંશ રહી જાય એટલા માટે મારે એવી ઈચ્છા છે કે માલદેજીના ફરી વખત લગ્ન કરું. અને ત્યારે રાણી ચંદ્રાવતી છે એમ કે છે કે તમે મૂંઝાતા નહીં અને ગમે ત્યાં જાઓ રાજ દરબારમાં અને એના માટે તમે કન્યા શોધો અને એનો વંશ વેલો આગળ વધે એટલા માટે હું રાજી જ છું. અને જે બાઈ બીજી પરણીને મારા ઘરમાં આવશે એને હું મારી સગી બેન જ માનીશ, મારી નાની બેન માનીશ. પણ જો આ રાજાનો વંશ વેલો આગળ વધતો હોય તો તમે એના ફરી વખત લગ્ન કરાવો, મને કાંઈ તકલીફ નથી. અને આ વાત સાંભળી અને રાજકવિ છે એ પોતે ઘોડેસવાર થઈ અને વિચાર કરે છે કે ક્યાં જાઉં, કોની ઘેરે જાઉં. એમ વિચારતા વિચારતા સૌરાષ્ટ્રની ધરતીમાં એ આવે છે ભાઈ. એ મેવાડના રાજકવિ સૌરાષ્ટ્રની ધરતીમાં રામગઢ નામનું જે ગામ છે ત્યાં આવ્યા અને ત્યાં દરબારગઢમાં જઈ અને જોવે છે તો ઘરે કોઈ નથી અને અંદર ઓરડામાંથી કરતાલનો અવાજ આવે છે. અને ત્યાં તો બે ચાર દીકરીઓ છે એ પાણી પીવા માટે બરાબર બહાર નીકળે છે અને જોવે છે કે કોઈ મહેમાન આવ્યું છે. અને અંદર જઈ અને એક દીકરીને કહે છે કે તમારા ઘરે મહેમાન આવ્યા છે, હે કે કોઈ મહેમાન છે અને બહાર ઊભા છે. એટલે તરત જ એ દીકરી બહાર આવી અને એમ કહેવાય છે કે મીઠો આવકારો આપે છે અને આ બારોટજીને પગે લાગે છે. અને ત્યારે બારોટજી કહે છે કે બેટા કોની દીકરી છું, હે કે તું કોની દીકરી છો બેટા? કે હું હરપાલજીની દીકરી છું બાપુ. કે બેટા હું કવિરાજ છું અને મારવાડથી આવું છું, તું હરપાલજીની દીકરી છો? કે હા. બેટા તારું નામ શું છે? કે મારું નામ રૂપા છે. એમ કે હા. કે બેટા કેટલી બહેનો છો? કે બાપુ હું તો એક જ બેન છું. કે તારે ભાઈ? કે ભાઈઓ નથી, હું એક જ દીકરી છું અને મારો જન્મ દેતાની સાથે મારી જનેતા ગુજરી ગઈ છે અને મારો બાપ છે એણે મને મોટો કર્યો છે. એ દીકરો સમજે કે દીકરી સમજે એને એક સમાન છે. કે કાંઈ વાંધો નહીં બેટા. અને વિચાર આવ્યો કે બહુ ભક્તિમય દીકરી છે અને આની સાથે જો માલદેના લગ્ન થાય તો એનું જીવન સફળ થાય. ભક્તિવાળી દીકરી છે, ધાર્મિક છે અને આયા માંગુ નાખવા જેવું છે. પણ સીધું માંગુ નાખવું કેમ? હજી વિચારે છે ને પછી પૂછે છે કે બેટા તારા બાપા નથી ઘરે? હરપાલજી નથી? કે એ તો વાડીએ ગયા છે મારા બાપુજી, પણ હમણાં આવશે, બેહો. અને એમ કહેવાય છે કે હાંજ પડી, હરપાલજી આવ્યા અને હામાં ભેટીને મળ્યા છે. એકાબીજી ઓળખે છે. ભેટીને મળ્યા, હાજે વાળું પાણી કરી અને ભજન સત્સંગ કર્યા અને હોઈ ગયા ને હવારું થયું. અને હવારે હરપાલજીને કવિરાજ કહે છે કે તમારી ઘરે ડાયરો ગોઠવવો છે, મહેમાનોને બધાને આજુબાજુમાં આમંત્રણ આપી દો. અને ત્યારે હરપાલજી છે એ કોટવાળને કહે છે કે જાઓ ગામમાંથી દૂધ હાકર લઈ આવો અને સૌને આમંત્રણ આપી દો કે કવિરાજ આવ્યા છે અને ડાયરો કરવો છે. અને પછી તો કાલા કહુંબા. અને એમ કહેવાય છે કે કવિરાજની એવી વાતો, એ વાતોમાં આખો ડાયરો છે લડી ગયો ને વાહ 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 થવા માંડ્યો. અને વાહ વાહ થવા માંડેલું. અને પછી જ્યારે ડાયરો પૂરો થયો ને ત્યારે દરબાર એમ કહે છે કે માંગી લો કવિરાજ, તમે જે કહો એ આપું. હે કે તમે જે કહો એ આપું. કે મારે ઘરે તો માતાજીની દયા છે, હું માંગવા વાળો નથી. કે નહીં કવિરાજ, આજ અમને મોજ ચડી છે, માંગી લ્યો. અને ત્યારે કવિરાજને એમ થયું કે આ મોકો છે માંગવા જેવો. અને ત્યારે કવિરાજ એમ કહે છે કે માંગવું તો ખરો પણ આપી શકશો? કે તમે કહો ને તો અમારા ખોળિયામાંથી પ્રાણ કાઢી દે. આ ક્ષત્રિય બોલે પછી બીજું ફરે નહીં. અને ત્યારે કવિરાજ કહે છે
કે તમારી દીકરી જે રૂપાદે છે એ રૂપાદેનો હું હાથ માંગુ છું અને એની હું એમ કહેવાય છે કે એનું હું માંગુ નાખું છું. અને ત્યારે દરબાર કહે છે કે મૂર્તિઓ કોણ? કે મેવાડની ધરતીનો 4 ગામનો ધણી જે માલદે છે એનું હું માંગુ નાખું છું. અને ત્યારે દરબાર એટલું કહે છે કે કવિરાજ, તમને અફીણ કે કાલા વધારે નથી ચડી ગયા ને? તમે કઈ નશામાં નથી આવી ગયા ને? કે કેમ? કે માલદે તો પરણેલા છે અને એની ઘરે ચંદ્રવતી નામની રાણી પણ છે, અને તમે એના લગ્ન કરવાની વાત કરો છો, એનું માંગુ નાખો છો. અને ત્યારે રાજકવિ એટલું બોલે છે કે માલદે છે ને એની ઘરે રાણી છે, સુખ સંપત્તિ સૌ બધું જ છે, પણ એને સંતાન નથી, અને રાજાનો વંશ વેલો રાખવા માટે મારે એના બીજા લગ્ન કરાવવા છે. અને ત્યારે એમ કહેવાય છે કે દરબાર કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે માંગ્યું અને મેં આપ્યું, જાઓ. મુહૂર્ત લેવામાં આવ્યું. મુહૂર્ત લઈ અને કવિરાજ છે એ પાછા એમ કહેવાય છે કે મારવાડના મેવાસા આવી અને કહે છે કે જબરી જાન જોડી અને જવાનું છે હરપાલજીને આંગણે. અને પછી એમ કહેવાય છે કે જાડેરી જાનું છે એ માલદેની એમ કહેવાય છે કે આવી હશે. લગ્ન થઈ અને રૂપાદે છે એ માલદેની સાથે મેવાસા આવે છે. અને પછી તો પોતે ભક્તિમય જીવન જીવતા જાય છે. અને ધીરે ધીરે સમય જતા એકવાર ઘટના એવી બને છે કે બરાબર રૂપાદે છે એ પોતાના મહેલના ઝરૂખે ઉભેલા નીચેનું આખું દ્રશ્ય બતાતું હતું, અને એમાં જે દાસી છે એ પાણી ભરીને બરાબર આવતી હતી, અને દાસીની સામે નજર ગઈ અને એમાં 2 આખલાઓ છે એ રસ્તામાં ઝઘડતા હતા હામાં. અને આખલાઓ દાસીને વગાડી ન દે એટલા માટે દાસી છે એ એક ઝાડવાની ફરતે ઓટો બનાવેલો હતો, એ ઓટાની ઉપર ચડી ગઈ. માથે પાણીની હેલ છે, બેડું છે, અને ઓટાની ઉપર ચડી ગઈ. અને હેલ છે ને એ એક વેત માથાથી ઊંચી હાલતી. માથાથી પાણીની હેલ જે હતી એક વેત ઊંચી હતી, કોઈ પકડેલી નહોતી, આધાર વગર એમણે ઊભી હતી. અને આ રૂપાદેની નજર ગઈ કે ઓહો, આ શું ચમત્કાર છે, કઈ સમજાતું નથી. આખલાઓ તો ઝઘડીને જતા રહ્યા. અને પછી જે દાસી છે એ નીચે ઉતરી, ઓટાથી ઉપરથી જ્યારે નીચે ઉતરીને ત્યારે પાણીનું જે બેડું છે એ ધીરેક દઈને એ દાસીની ઉપર એમ કહેવાય છે કે ઊભું રહી ગયું. અને દાસી છે એ હાલતી થઈ અને રાજમાં આવી ત્યારે ગડગડતી દોટ મૂકી અને રૂપાદે છે એ દાસીનો હાથ પકડીને એમ કહે છે કે આખી ઘટના મેં જોઈ છે, આ છે શું? અને ત્યારે કહે છે કે આ બધી કૃપા મારા ગુરુ મહારાજની છે, મેઘધારવાજીની છે, ઉગમસિંહ બાપુની આ કૃપા છે, કે એની કૃપાથી આ બધું થતું હોય છે. અને ત્યારે રૂપાદે છે એમ કહે છે કે આ પંથ મને બતાવો, આ ધર્મ મારે પાળવો છે, આ તમારા સદગુરુની મને મુલાકાત કરાવો. અને ત્યારે દાસી એમ કહે છે કે તમે તો રાણી છો અને અમે તો સામાન્ય કહેવાય, તમારાથી આ ધર્મ નહીં પળાય. કે કેમ? કે અમારા ગુરુ જે ઉગમસિંહ બાપુ છે ને એ અહીંયા આવી અને મેઘધારવાજીને આંગણે ભજન કરતા હોય, અને મેઘધારવાજી છે ને એ મેઘવાળ સમાજના છે, અને અમને તો ભક્તિ કરવા વાળાને તો નાત જાતનું કાંઈ હોય જ નહીં. એ જાતિપણું બધું છોડીને ભક્તિ કરવી પડે તો તમે ભક્તિ કરી શકો. અને ત્યારે રૂપાદે એમ કહે છે કે મારે જાત પાત કાંઈ જોવી નથી, હું તો દાસીને હરખી માનું ને જેવી તું છો એવી હું છું. ભગવાનને ઘરે તો બધાય હરખા હોય, કોણ ઊંચું ને કોણ નીચું ઈ કાંઈ કહી શકાતું નથી. એ હરિના દેશમાં એવું કાંઈ હોતું નથી, બધાય હરખા હોય છે, કોઈ ઊંચા ન હોય, કોઈ નીચા ન હોય. અને ત્યારે એમ કહે છે દાસી કે કાંઈ વાંધો નહીં, જ્યારે ઉગમસિંહ બાપુ છે એ મેઘધારવાજીની ઘેરે આવશે ત્યારે હું તમને બોલાવીશ. અને પછી તો એમ કહેવાય છે કે રૂપાદે છે ઘણી વાર ભજનોમાં જાય મેઘધારવાજીને ઘેરે.
અને એમ કરતા કરતા કોઈ ઈર્ષાળુ માણસો જે હશે એને એમ કહેવાય છે કે માલદેવજીને ચડાવ્યા છે અને એવી વાતો કરે છે કે તમારા રાણી છે એ આવા અમુક નાના માણસોની ઘરે જાય અને ત્યાં ભજન સત્સંગમાં બેસે, આ કાંઈ સારું ન કહેવાય. અને એ લોકો જે સાધુડાઓ આવે છે ને, સંતો આવે છે ને, એ કોઈ હારા નથી, એનો વિશ્વાસ કરવા જેવો નથી. આવી બધી વાતો કરી એટલે માલદેને પણ એવું લાગ્યું કે વાત બરાબર છે. એટલે રાજમાં એમ કહેવાય છે કે પ્રતિબંધ લગાડી દીધો કે રાણીને જો ક્યાંય જવું હોય તો બહાર જવા દેવા નહીં. અને પછી રૂપાદેવ વિચાર કરે છે. એકવાર ગુરુજીનું વાયક આવે છે અને રૂપાદેવ વિચાર કરે છે કે જાવું તો જાવું કેમ, તાળા માર્યા છે. અને વિચાર આવ્યો કે ગમે એમ થાય, ગુરુનું વાયક આવ્યું છે, ગયા વગર તો હાલશે નહીં. અને પછી એમ કહેવાય છે કે પોતે એકલા જાય છે અને ગુરુજીનું વાયક આવેલું અને હાલ્યા જતા હતા અને જ્યાં દ્વારપાળો હતા એને ગુરુની કૃપા એવી કંઈક થઈ કે હુવાઈ ગયું. અને એમ કહેવાય છે કે જે દરવાજાના તાળા હતા એ તાળાને જ્યાં જ્યાં રાણી અડતા જાય છે રૂપાદે, એ તાળા ખુલતા જાય છે. અને ગુરુની કૃપાથી એ પોતે ધણીનો પાઠ હતો ત્યાં ગયા અને ભજન કીર્તન થાય છે. અને અડધી રાતને ટાણે એમ કહેવાય છે કે અડધી પોણી રાત વીતી ગયેલી અને માલદેવજીને કોઈ કીધું કે રાણી રૂપાદે એના મહેલમાં નથી, તમારે જોવું હોય તો જોઈ આવો. એ તો ઓલા સાધુડાના ભજનમાં વયા ગયા છે. હે કે હા. અને જોયું ભાઈ ઓરડામાં તો રૂપાદે હતા નહીં. અને ખુલ્લી તરવારે પોતે માલદેવજી છે એ જાય છે જ્યાં સત્સંગ હાલતો હતો, જ્યાં ભજન હાલતા હતા ત્યાં જાય છે અને જોવે છે કે સંતોની વચ્ચે એમ કહેવાય છે કે રૂપાદે બેઠા છે ને ભજનમાં લીન છે. અને વિચાર કરે છે કે અહીંયા સંતોની વચ્ચે જો આને કદાચ મારીશ તો સંતો શ્રાપ આપી દે તો, એટલા માટે હું મારા દરવાજે જ ઊભો રહું, રાજના દરવાજે. રાણી ત્યાં તો આવશે જ ને પાછા. એટલે પોતે એમ કહેવાય છે કે જ્યારે ત્યાં આવ્યા ને ત્યારે જે જ્યોત હતી ભજનમાં એ જ્યોત છે એ ઝાંખી મડી પડવા. અને ત્યારે રૂપાદે ઉગમસિંહ બાપુને અને મેઘધારવાજીને પૂછે છે કે ગુરુજી આ જ્યોત ઝાંખી કેમ પડે છે? અને ત્યારે ગુરુ એમ કહે છે કે અહીંયા કોઈ નબળા માણસનો, કોઈ નુગરા માણસનો ઓછાયો પડતો હોય એવું લાગે છે. અને આ વાત છે એમ કહેવાય છે કે માલદે સાંભળી જાય છે. એટલે એમ લાગ્યું કે આ કદાચ મને કોઈ જોઈ જાય એ પહેલા મારે હવે ભાગી જવું પડશે અહીંથી. એટલે રૂપાદે જે મોજડી પહેરીને ગયા હતા ભજનમાં એ ડાબા પગની મોજડી ચોરી અને એમ કહેવાય છે કે માલદે છે નીકળી ગયા અને પોતાના દરવાજે ઊભા રહી ગયા. અને સવારે જ્યારે ભજનો પૂરા થયા ત્યારે પ્રસાદી લઈ અને જ્યારે રૂપાદે છે એ પોતાના ઘરે જવા માટે તૈયાર થાય છે એ વખતે પોતાની એક મોજડી જડતી નથી અને ગુરુજીને વાત કરી કે મોજડી નથી જડતી. અને ત્યારે ગુરુ તો ત્રિકાળદર્શી હોય, એ તો અંતર્યામી હોય અને બધી ખબર હોય. અને ગુરુ કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી, આજુબાજુમાં જુઓ ક્યાંક પડી હશે મોજડી. અને ફરી વખત રૂપાદે જઈને જોવે છે તો એ મોજડી જડી જાય છે. પણ મોજડી તો માલદે લઈ ગયા હતા, પણ અહીંયા તો ગુરુની કૃપા એવી થઈ કે મોજડી જડી ગઈ ને મોજડી પહેરી. અને એમ કહેવાય છે કે રૂપાદે છે એ હાલતા થાય છે. રૂપાદે હાલતા થયા અને જ્યારે અહીંયા રાજ દરબારમાં આવે છે ત્યારે માલદે આડા ફર્યા ભાઈ, તલવાર હાથમાં છે અને પૂછે છે કે ક્યાં ગયા હતા? અને ત્યારે રૂપાદે એમ કહે છે કે નાથ વહેલી હવાર છે, આજે 11 છે
એટલે મને એમ લાગ્યું કે હાલને હું બગીચામાંથી થોડાક ફૂલડા લઈ આવું પ્રભુની ભક્તિ કરવા માટે, પ્રભુને ચડાવવા માટે. એટલે હું ફૂલડા લેવા માટે ગઈ હતી કે ક્યાં છે ફૂલડા. જોજો, માલદેને એમ થાય છે કે આ કેટલું ખોટું બોલે છે, મારે જાણવું છે. કારણ કે એ પોતે તો જોઈને આવ્યા હતા કે એ ભજનમાં જ ગયા હતા એમ. એટલે માલદે કહે છે કે ક્યાં છે ફૂલડા. એટલે રૂપાદેના હાથમાં જે પ્રસાદનું જે પડીકું હતું એ બતાવ્યું કે જો આમાં ફૂલડા હું લઈને આવી છું, કે ખોલો. કે નહીં, એમાં ખોલવાની શું જરૂર છે, કે નહીં ખોલો. અને એ પ્રસાદનો પડીયો જ્યારે ખોલાયો ને ત્યારે અંદરથી ફૂલડા નીકળ્યા. અને રૂપાદે વિચાર કરે છે કે ઓહો, આ ગુરુની કૃપા કેવી કે હું પ્રસાદ લઈ અને આવી હતી અને હું સાચું બોલું છું એવું સાબિત કરવા માટે મારા સદગુરુએ મારી લાજ રાખીને આમાં ફૂલડા બની ગયા. એ ફૂલડા જોયા એટલે માલદે વિચાર કરે છે કે આનું ભજન કોઈ સામાન્ય હોય એવું લાગતું નથી. આ સતી કોઈ સામાન્ય હોય એવું લાગતું નથી. હવે આમાં થોડોક રસ લીધા જેવો છે. અને ત્યારે માલદેજી એમ કહે છે કે સતી, હું જોઈને આવ્યો છું અને અત્યારે હું વિચાર કરું છું કે તમે ભજનમાં ગયા તા, હું ત્યાં આવ્યો તો અને હું જોઈને જ આવ્યો છું કે તમે ભજનમાં હતા. અને હું પાછો જ્યારે ફર્યો ને ત્યારે તમારી મોજડી ચોરીને આવ્યો હતો ને મેં મારી બગલમાં એ મોજડીને સંતાડી હતી. એ મોજડી મારા બગલમાંથી ક્યારે ગાયબ થઈ ગઈ મને ખબર નથી રહી, પણ તમે તો એ મોજડી પહેરીને આવ્યા છો. આ કાંઈક ગુરુની કૃપા છે. આ ધર્મ મને બતાવો. કે આ ધર્મ શું છે મને બતાવો. અને ત્યારે એમ કહેવાય છે કે રૂપાદે છે એ માલદેને એમ કહે છે કે આ ધર્મને જો અપનાવવો હોય તો તમારે 4 વસ્તુને મારવી પડશે. કે 4 વસ્તુને મારવી પડશે. કે એવી કઈ 4 વસ્તુ છે કે મારે એને મારવી પડશે? કે જોજો, આ ધર્મની વાતો છે, આ ભક્તિની વાતો છે. એટલે આને સમજી વિચારીને બધું કરવું પડશે. કે 4 વસ્તુ કઈ છે અને કઈ વસ્તુને મારવાની છે ઈ મને બતાવો. અને ત્યારે એમ કહેવાય છે કે રૂપાદે છે એ માલદેને એમ કહેવાય છે, એમ કહે છે કે પહેલા તો તમારા મોભી દીકરાને મારો, અને પછી હંસલો ઘોડો મારો, અને પછી કવલી ગાયનો વાછડો મારો, અને છેલ્લે ચોથી વસ્તુ એટલે ચંદ્રવતી રાણીને મારો. કે જોજો, આ ભક્તિની વાતો છે, આને સમજી વિચારીને કરજો કે આ 4 વસ્તુને મારવી પડશે. મોભી દીકરો, હંસલો ઘોડો, કવલી ગાયનો વાછરો અને ચંદ્રવતી રાણી. અને ત્યાંથી એમ કહેવાય છે કે રાજા માલદે છે એ નીકળી જાય છે અને પહેલા જ જઈ અને પોતાના એમ કહેવાય છે કે જે દીકરો હતો એ દીકરાને કાપી નાખ્યો, એનું મસ્તક લઈ લીધું. અને પછી હંસલા ઘોડાને કાપી નાખ્યો, એનું મસ્તક લઈ લીધું. અને પછી કવલી ગાયનો જે વાછડો હતો એને મારી નાખ્યો, એનું મસ્તક લીધું. અને છેલ્લે પોતાની જે પેલી રાણી હતી જેને સંતાન નહોતું થતું એ જ રાણીને એમ કહેવાય છે કે ચંદ્રવતી જે હતી એનું મસ્તક કાપી અને આ 4 મસ્તકોને લાવી અને એમ કહેવાય છે કે રૂપાદેની હામાં મૂકી દીધા કે લ્યો. અને ત્યારે ચંદ્રવતી એમ કહે છે કે ઓહો મહારાજ, નાથ તમે આ ભક્તિની વાતો જાણી ન શક્યા. કે તમે જાણી ન શક્યા અને આ તમે શું કર્યું? આ મારવાની વસ્તુ કઈ છે એ તમારે સમજવાની જરૂર હતી, તો તમારે ભક્તિ સમજાય. કે કેમ? કે જે મેં વાત કરી હતી કે મોભી દીકરાને મારો, એટલે મોભી દીકરો એટલે આ તમારો આપણો દીકરો નહીં, પણ મોભી દીકરો એટલે આપણા અંદરનો જે મોભી દીકરો છે એ આપણો અહંકાર છે. એ અહંકારને મારવાની વાત છે. એ તમે અંદર અહંકારને, તમારા અહંકારને મારો. અને પછી બીજું હંસલો ઘોડો, એ હંસલા ઘોડાને મારવાની વાત નથી,
હંસલો ઘોડો એટલે તો આપણા નબળા વિચારોની વાત છે, અને કવલી ગાયનો વાછડો એટલે મોહની વાત છે. ઈ કામ, ક્રોધ, લોભ, મદ, મોહને છોડવા પડે, અને છેલ્લી ચંદ્રવતી રાણી એટલે જેની ઉપર તમને વાસના છે, કામ વાસના છે ને, એ કામને ને વાસનાને તમારે છોડવી પડે. આ 4 વસ્તુ તમે તમારી અંદરથી છોડી દો ને, તો ભક્તિ સમજાય, તો તમને ધર્મ સમજાય. અને ત્યારે એમ કહેવાય છે કે મહારાજા માલદેને બધું સમજાય છે ને પછી કહે છે કે સતી, આ 4ને મારીને મેં પાપ કર્યું એનું હું? અને ત્યારે રૂપાદે એમ કહે છે કે મારા જો સદગુરુની કૃપા હશે ને મારી સાચી ભક્તિ હશે તો આ સજીવન થશે, હાલો લઈ લો બધાયના મસ્તક. અને બધાયના મસ્તક એમ કહેવાય છે રૂપાદેએ જોડ્યા અને 4ને સજીવન કર્યા. અને પછી તો ભાઈ એમ કહેવાય છે કે માલદેજીને અને માલદેજીના પહેલા પત્ની ચંદ્રવતી એને બંનેને એમ કહેવાય છે કે એટલી ભક્તિ લાગી અને કહે છે કે હાલો હવે સદગુરુને મળવા માટે જવું છે. અને પછી તો એ ઉગમસિંહ બાપુને મેઘધારવાજીને એને મળે છે અને સંતોને રાજમાં આવવાનું વાયક આપ્યું અને રાજમાં પછી ધણીના પાઠ થયા. અને એવી રીતે એમ કહેવાય છે કે ધીરે ધીરે ભક્તિમય જીવન જીવતા જીવતા વાત સાંભળી કે સૌરાષ્ટ્રની ધરતી જે છે એટલી પવિત્ર ધરતી છે, અને એમાં કચ્છની ધરતીમાં અંજારમાં જેસલ અને તોરલ છે, એની અદ્ભુત ભક્તિ છે. એટલે માલદે અને રૂપાદે એમ કહે છે કે આપણે આ મહાન ભક્તોને મળવા માટે જવું છે, હે કે જેસલને તોરલને મળવા માટે આપણે અંજાર જવું છે. અને ત્યાંથી એમ કહેવાય છે કે માલદે અને રૂપાદે છે એ મેવાડથી મેવાસાથી નીકળી અને જેસલ તોરલને મળવા માટે ગુજરાતની ધરતીમાં આવે છે. અને આ બાજુ પણ ઘટના એવી જ બનેલી કે જેસલ અને તોરલ છે એ પણ બંને એવો વિચાર કરે છે કે આપણે જે ઉગમસિંહ બાપુ અને મેઘધારવાજીના જે ભક્તો છે, એના જે શિષ્યો છે, એમાંથી 2 નામ બહુ મોટા છે, માલદે ને રૂપાદે. એ માલદે ને રૂપાદેને મળવા માટે આપણે મેવાડ જવું છે. જેસલ અને તોરલ એવો વિચાર કરે છે અને ઈ પણ અંજારથી એમ કહેવાય છે કે નીકળી જાય છે. જેસલ અને તોરલ નીકળી ગયા આ બાજુથી, માલદે અને રૂપાદે જેસલ તોરલને મળવા માટે નીકળી ગયા. અને એમ કહેવાય છે કે વચ્ચે રણમાં આનો સામસામો ભેટો થાય છે અને જેસલ અને તોરલ એ હામાં મળ્યા. અને પછી એ જ રસ્તામાં રણમાં એ બંને હામાં મળ્યા ત્યારે માલદે અને રૂપાદે જોયું કે આને તો માળાઓ પહેરી છે બંને જણાએ, કોઈ ભગત હોય એવું લાગે છે. અને હામાં ભેટ્યા અને પછી કીધું કે તમે ક્યાં જાઓ છો? જેસલ ને તોરલ પૂછે છે. અને ત્યારે માલદે રૂપાદે કહે છે કે અમે તો સતી તોરલ અને જેસલ જાડેજાને મળવા માટે જઈએ છીએ અને અમે મેવાસાથી આવીએ છીએ, મેવાડના મેવાસાથી. માલદે અને રૂપાદે છે. અને માલદે અને રૂપાદેની વાત સાંભળતાની સાથે જેસલ જાડેજા છે એમ કહેવાય છે કે માલદેને ભેટી જાય છે કે બાપ અમે તમને જ મળવા માટે આવતા હતા. હે કે હા, કે તમે કોણ? કે અમે જેસલ અને તોરલ. જેને મળવા માટે જાતા હતા એ હામાં એ રણમાં મળી ગયા. અને પછી તો એ રણમાં એમ કહેવાય છે કે બેઠા બેઠા ભક્તિ કરે છે, પણ એવો તડક્યો જામેલો એટલે જે માલદે છે એ પોતે ઝાડ નામનું જે ઝાડવું આવે છે એનું દાંતણ કરતા હતા. એ દાંતણ એની પાસે જે હતું એ દાંતણ ત્યાં રણમાં રોપી દીધું. એટલે જોતાની સાથે થોડાક સમયમાં એટલે કે 1 થી 2 મિનિટની અંદર એ ઝાડનું ઝાડ છે એ ઉગી અને મોટું થઈ ગયું અને એનો છાંયો પણ ફેલાઈ ગયો. અને એક બાજુ જેસલ જાડેજા જે પીપળીનું દાંતણ કરતા, એ પીપળીનું દાંતણ રોપ્યું અને એ પણ જોતાની સાથે એનો પણ છાંયો થઈ ગયો. એટલે જેસલ અને તોરલ એ પીપળી નીચે બેઠા અને માલદે અને રૂપાદે એ ઝાડના ઝાડવા નીચે બેઠા અને ખૂબ સત્સંગ કર્યો, અલખનો આરાધ કર્યો, ધણીને યાદ કર્યા, ભજન ભાવ કર્યા. અને પછી
જ્યારે તરસ લાગે છે ત્યારે સતી તોરલ છે ઈ ખારા રણમાં વીરડી ગાળે છે ને એમાંથી પાણી આવ્યું. પાણી તો આવ્યું પણ ખારું પાણી આવ્યું. અને એ પછી રૂપાદે છે એ વીરડાને ઉલેછી અને એને પાણી મીઠું કર્યું. અને પછી તો એમ કહેવાય છે કે પાણી પી ભજન કરી અને ત્યાંથી એકબીજા છે એ પોતપોતાના દેશ બાજુ પોતપોતાના ઘર બાજુ એમ કહેવાય છે કે રવાના થઈ ગયા. માલદે ને રૂપાદે મેવાડમાં જવા માટે નીકળી ગયા અને જેસલ અને તોરલ છે એ અંજાર જવા માટે નીકળી ગયા. આવો સરસ મજાનો ઇતિહાસ આ માલદે અને રૂપાદેનો હતો. અને એનો તો હજી તો ઘણી બધી વાતો છે પણ આપણે આ ઇતિહાસ ટૂંકમાં લીધો છે. આવો કંઈક હતો. આવા જ ઇતિહાસ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય જોગમાયા.